ઓકે. હવે આજે આપણે પ્રકરણ 3 માં આયનીકરણ એન્થાલ્પી ભણવાની છે. આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઊર્જા આઈપી. બરાબર છે. આપણે ગઈ વખતે પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા વિશે વાતો કરી. એમાં એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય કદ ઘટે, ત્રિજ્યા ઘટે, અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય કદ વધે. બરાબર છે. પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય ભાઈ? વધે. હવે આજે આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. તો એની વ્યાખ્યા લખવી હોય તો ધરાવસ્થામાં રહેલ, ધરાવસ્થામાં રહેલ મુક્ત વાયુરૂપ પરમાણુ, મુક્ત વાયુરૂપ પરમાણુ આપણે એક્સ કહીએ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહીશું. એકદમ ઈઝી વ્યાખ્યા થઈ ગઈ. ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આઈપી કહીશું, આયનીકરણ એન્થાલ્પી. દાખલા તરીકે જોજો, આ એક્સ જો વાયુરૂપ પરમાણુ છે, બરાબર છે. એક્સ એટલે તત્વ છે. ચાલો 1 મોલ છે, બરાબર. આમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. બોલો, એક ઇલેક્ટ્રોન દૂર થાય તો શું બને ભાઈ? વાયુરૂપ ધન આયન બને. આપણે અગાઉ પણ કીધું છે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે હંમેશા ધન આયન બને, અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે હંમેશા ઋણ આયન બને. તો બોલો, આ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આઈપી એટલે આયનીકરણ એન્થાલ્પી કહીશું. ચલો, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા ઉષ્મા આપવી પડે. બરાબર. ઇલેક્ટ્રોનને દૂર કરવા હંમેશા ઊર્જા આપવી પડે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. ઉષ્મા આપવી પડે. આથી આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એમ કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા આપવી પડે છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ, અથવા મારે છેદમાં મોલ ના લખો તો કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં મપાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શેમાં મપાય ભાઈ? કિલો જૂલ પ્રતિ મોલમાં મપાય. હવે આને IP1 કહો. IP1 ઓર શું થાય? પહેલી વાર એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીશું. પહેલી વખત તટસ્થ પરમાણુમાંથી પહેલી વાર એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહીશું. હવે એકવાર આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, ચલો આ વાયુરૂપ ધન આયન છે જેમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે. હવે આમાંથી મારે ફરીથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, અને વાયુરૂપ ફરીથી ધન આયન +2 થશે. ત્યારે આપવી પડતી ઊર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બીજી વાર ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. IP1 કરતાં IP2 નું મૂલ્ય વધારે. કેમ ભાઈ? તો ભાઈ પહેલી વાર જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવો છે ત્યારે એના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે એટલા જ આજુબાજુ શું હશે? ઇલેક્ટ્રોન હશે.
ચલો પહેલી વાર ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે બન્યો ધન આયન. હવે આ ધન આયનમાં શું થઈ ગયું? ધન આયનમાં પ્રોટોન એના એ જ છે પણ ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે બાકીના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ શું થઈ ગયું? વધી ગયું. ધન આયન બને એટલે હંમેશા ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે બાકીના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધી જાય અને કેન્દ્રનું આકર્ષણ ઇલેક્ટ્રોન પર જો વધી જાય તો પછી બીજી વાર ઇલેક્ટ્રોન મારે કાઢવો હોય તો શક્તિ પહેલા કરતા વધારે આપવી પડે. બોલો એ જ પ્રથમ આયનિક એન્થાલ્પી કરતા દ્વિતીય આયનિક એન્થાલ્પી, દ્વિતીય કરતા તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે. જો તૃતીય માટે લખવું હોય તો આમ લખાય +2 માંથી હજુ મારે એક ઇલેક્ટ્રોન કાઢવો છે. x+3 બનાવવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીય આયનિક એન્થાલ્પી કહેવાય. ટૂંકમાં પ્રથમ આયનિક એન્થાલ્પી કરતા દ્વિતીય આયનિક એન્થાલ્પી અને દ્વિતીય આયનિક એન્થાલ્પી કરતા તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય ભાઈ? વધારે હોય. આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ હોય છે. ચલો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે આવર્ત કોષ્ટકમાં તમે આમ જાઓ છો, ડાબીથી જમણી તરફ જાઓ છો એમ કદ ઘટે છે એટલે આલ્કલી તત્વોના કદ કેવા છે? પરમાણુય કદ અથવા તો પરમાણુય ત્રિજ્યા આલ્કલી તત્વોની વધારે છે એટલે આલ્કલી તત્વોમાં કદ વધારે છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચે અંતર વધારે છે, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઓછું છે અને આકર્ષણ ઓછું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો શક્તિ ઓછી આપવી પડે. બરાબર છે? એટલે યાદ રાખજો આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. આલ્કલી તત્વો જેને આપણે સમૂહ એક કહીશું ની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય છે. બરાબર? ખ્યાલ આવે કેમ ભાઈ ઓછી હોય? કારણ કે એમના કદ કેવા છે? આલ્કલી તત્વોના પરમાણુય કદ મોટા છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચે અંતર વધારે છે, આકર્ષણ ઓછું છે અને આકર્ષણ ઓછું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે. આથી આયનિક એન્થાલ્પી ઓછી છે. જ્યારે ઊંડા વાયુઓ, નિષ્ક્રિય વાયુ, સમૂહ 18 ની આયનિક એન્થાલ્પી ખૂબ જ વધુ છે. બરાબર છે? જે તમને ચોપડીમાં આલેખ આપેલા છે, આલેખ તમારે દોરવાથી એની ઉપર તમને આઈડિયા આવશે કે ભાઈ કોનું મૂલ્ય કેટલું છે. બરાબર છે? આકૃતિ તમે 3.5 જોઈ શકો છો. આ મૂલ્ય આકૃતિ 3.5 ક્લિયર દોસ્તો? તો આપણે શું શરૂઆત કરી દીધી છે આયનિક એન્થાલ્પીની, તો ખ્યાલ આવશે. ફરીથી એકવાર જોઈએ. ફરીથી પહેલા તો વ્યાખ્યા શું આપી ભાઈ આપણે આયનિક એન્થાલ્પીની વ્યાખ્યા? તો ભાઈ ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ ઉર્જા કહીશું, આઈપી. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા ઉર્જા આપવી પડે છે એટલે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય. ઉર્જા આપવી પડે છે એટલે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એનું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ અથવા કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં મપાય છે. પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય, દ્વિતીય કરતાં તૃતીયનું વધારે હોય. કારણ કે જેમ જેમ ધન આયન બને છે એમ એમ ધન આયનમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધે છે. આકર્ષણ વધતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા શક્તિ વધારે આપવી પડે છે. એટલે પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનિક એન્થાલ્પી અને દ્વિતીય આયનિક એન્થાલ્પી કરતાં તૃતીય આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. આલ્કલી તત્વોની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું છે, જ્યારે ઊંડા વાયુઓ, નિષ્ક્રિય વાયુઓની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ છે, જે તમે આકૃતિ 3.5 ચોપડીમાંથી જોઈ શકો છો મૂલ્યો બધા. હવે આ જે આયનીકરણ એન્થાલ્પીની જે વાત કરવાની છે,
એ આયનીકરણ એન્થાલ્પી હકીકતમાં પરમાણ્વીય કદ સાથે સંબંધ ધરાવે છે. શું કીધું ભાઈ? આયનિક એન્થાલ્પી અને પરમાણ્વીય કદ, આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય કદ, પરમાણ્વીય કદ બોલો, પરમાણ્વીય ત્રિજ્યા બોલો, વચ્ચે ગાઢ સંબંધ છે. બરાબર છે? કેવી રીતે ભાઈ? તો કે ભાઈ આ જે આયનીકરણ એન્થાલ્પી જે છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે. એટલે આયનિક એન્થાલ્પી સમજવા માટે, આયનીકરણ એન્થાલ્પી સમજવા માટેની બે બાબતો એ કોની પર આધાર રાખે છે? તો નંબર 1, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા આકર્ષણ પર. શું કીધું ભાઈ? અથવા આમ કહી શકો, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ લાગતું આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ. અપાકર્ષણ બોલો, અપાકર્ષણ બળ બોલે એક જ છે. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ લાગતું આકર્ષણ અથવા તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ, એમ બોલો, કઈ ફરક નહીં પડે. તો આ બંને બાબત ઉપર આયનીકરણ એન્થાલ્પી આધાર રાખે છે. હવે આ બે વસ્તુ જોઈએ એ પહેલા બરાબર યાદ રાખજો. આયનિક એન્થાલ્પી તમારે સમજવી હોય તો એ કોની પર આધાર રાખે છે? કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર લાગતું આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ. કેવી રીતે આકર્ષણ અપાકર્ષણ હમણાં આપણે જોઈએ છે ડિટેલમાં. એ પહેલા શિલ્ડિંગ અસર કોને કહેવાય? શિલ્ડિંગ ઇફેક્ટ, પટલ અસર, સ્ક્રીનિંગ અસર, બરાબર સમજો. હું એક ઉદાહરણ આપું. દાખલા લિથિયમ છે. લિથિયમને આપણે ઇલેક્ટ્રોતા લખીએ. આપણે તમને મેં શીખવાડી ત્રીજા લેક્ચરમાં. ઇલેક્ટ્રોતા શું છે? 1s2 2s1. હવે બરાબર જોજો, આ લિથિયમનું કેન્દ્ર છે. એની આ પહેલા નંબરની કક્ષા અને આ બીજા નંબરની કક્ષા. બરાબર જોજો, આ કેન્દ્ર છે, બરાબર છે. આ પહેલા નંબરની કક્ષા 1s, જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 2. આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. અને આ બીજા નંબરની કક્ષા 2s. જો 1s માટે n બરાબર 1 હોય, 2s માટે n બરાબર 2 હોય. આમાં 2s માં એક ઇલેક્ટ્રોન છે. આ જે ઇલેક્ટ્રોન જે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું, બરાબર છે. અને આ જે બે ઇલેક્ટ્રોન જે છે એ અંદરની કક્ષા ના ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. સમજો બરાબર. હવે આ લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં શું છે? આ 1s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2s માં 1 ઇલેક્ટ્રોન છે. આ જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન જે છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. હવે શું થાય છે કે તત્વની આ જે અંદરની જે કક્ષા જે છે, આંતરિક કક્ષા જે છે, એ કક્ષા ના ઇલેક્ટ્રોન આ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે આવે. તમે જોયું બરાબર? કેન્દ્ર અને છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની વચ્ચે પેલી અંદરની કક્ષા અથવા આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન આવે છે. એટલે આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એક પ્રકારનું પડ બનાવે છે, આવરણ બનાવે છે, સ્ક્રીન બનાવે છે. કોની વચ્ચે બનાવે છે આ પડ? કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું પડ બનાવે છે. અને એક પ્રકારનું પડ બનાવતા હોવાથી
કેન્દ્રનું આકર્ષણ આ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર ઘટી જાય, વચ્ચે એક ટાઈપનો પડદો થઈ જાય છે, એટલે આ કેન્દ્રનું આકર્ષણ બહારના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર શું થઈ જાય છે, ઘટી જાય છે. આ અસરને આપણે સ્ક્રીનિંગ અસર કહીશું. ખ્યાલ આવી ગયો દોસ્તો? સાવ સિમ્પલ છે. આંતરિક કક્ષાના જે ઇલેક્ટ્રોન જે છે એ એક પ્રકારનું પડ બનાવે છે. કોની વચ્ચે? કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે આ આંતરિક ઇલેક્ટ્રોન એક પ્રકારનું પડ બનાવે છે. પરિણામે કેન્દ્રનું આકર્ષણ આ બહારના ઇલેક્ટ્રોન ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટી જાય છે. આ અસરને આપણે સ્ક્રીનિંગ અસર કહીશું, શિલ્ડિંગ અસર કહીશું. બરાબર છે? હવે જેમ જેમ આ આંતરિક કક્ષકો વધુને વધુ સંપૂર્ણ ભરાતી જાય એમ શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે છે. બરાબર યાદ રાખો, જેમ આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાતી જાય તેમ શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે છે. અને જેમ શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. બરાબર સમજો. આ વચ્ચે વધુ ને વધુ અંદરની કક્ષામાં વધુ ને વધુ ઇલેક્ટ્રોન ભરાઈ જાય, કક્ષાઓ સંપૂર્ણ ભરાતી જાય તો આ પડદો વધારે ને વધારે પ્રબળ બને, સ્ટ્રોંગ બને. પરિણામે કેન્દ્રનું આકર્ષણ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઘટી જાય. અને આકર્ષણ ઘટી જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે, એટલે આયનિક એન્થાલ્પી શું થઈ જાય ભાઈ? ઘટી જાય છે. યાદ રાખજો, આ વાક્ય બધી જગ્યાએ ઉપયોગ કરીશું. જેમ શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય ભાઈ? ઘટે. યાદ રહેશે? ક્લિયર? તો શિલ્ડિંગ અસર બરાબર યાદ રાખજો. આ અસર જોતા પહેલા ફરીથી 2 મિનિટ રિવિઝન કરી દઈએ આપણે કે આયનીકરણ એન્થાલ્પી જે છે એને પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ છે. બંને વચ્ચે ગાઢ સંબંધ છે. આયનિક એન્થાલ્પી સમજવા માટે 2 બાબતોને આપણે ધ્યાનમાં લઈશું. એક તો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથેનું આકર્ષણ, ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફનું આકર્ષણ, અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. શિલ્ડિંગ અસર કોને કહેવાય? તો શિલ્ડિંગ અસરમાં શું કીધું ભાઈ આપણે? શિલ્ડિંગ અસર અથવા પટલ અસર. બરોબર છે? શું છે? તો કે ભાઈ આંતરિક કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે એ એક પ્રકારનું પડ બનાવે છે. જેમ જેમ આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાતા જશે એમ એ ઇલેક્ટ્રોનને કારણે એક પ્રકારનું વાદળ બનશે, સ્ક્રીન બનશે, પડદો બનશે. પરિણામે અહીંયા વાદળ બનતું હોવાથી કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઘટે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર કહીશું. બરાબર છે? અંદરની કક્ષા અથવા આંતરિક કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે એ આંતરિક કક્ષાને કારણે પડ બને છે, અને એ પડ બનવાને કારણે કેન્દ્રનું આકર્ષણ આ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર ઘટે છે. આ અસરને આપણે સ્ક્રીનિંગ અસર કહીશું. પાછા જેમ આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાતી જાય એમ શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે છે, અને શિલ્ડિંગ અસરની અસરકારકતા જેમ વધે એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર દોસ્તો? હવે હું એમ તમને કહું, આપણે સમૂહ એક જેને આપણે આલ્કલી તત્વો કીધા છે. બોલો, આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું છે? NS1 છે. NS1 છે. બરાબર છે? હવે જુઓ, આમાં શું થાય છે? NS1 હોવાથી એની અંદરની કક્ષાઓ જે છે સંપૂર્ણ ભરાયેલી છે. દાખલા તરીકે આપણે પ્રથમ સમૂહમાં ચલો સોડિયમ લો. ચલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો એની ઇલેક્ટ્રોન આમ લખાય એકચ્યુઅલી નિયોન, એટલે 10 થઈ ગયા 3s1. તો આ છેલ્લી કક્ષા 3s1 છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, 3s નો 1, પણ એની આગળ આંતરિક કક્ષામાં 10 ઇલેક્ટ્રોન ભરી ગયા છે. બરાબર છે? ચલો, પોટેશિયમની વાત કરવી હોય તો પોટેશિયમનો 19, એમાં આર્ગન લખાય 4s1.
તો સંયોજકતા ઇલેક્ટ્રોન એક છે, પણ એની અંદર આંતરિક કક્ષામાં ટોટલ 18 ઇલેક્ટ્રોન ભરાયા છે. તો અહીંયા 10 ઇલેક્ટ્રોન ભરાય, અહીંયા 18 ઇલેક્ટ્રોન ભરાયા છે, એટલે અહીંયા આંતરિક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એટલે અસરકારક સિલિંગ અસર શું થાય છે? વધે છે. બરાબર છે. આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, અથવા તો એ ઇલેક્ટ્રોનથી કક્ષાઓ સંપૂર્ણ ભરાતી હોવાથી એમાં સિલિંગ અસરની અસરકારકતા વધુ છે. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. આથી તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? ગુમાવીને આલ્કલી તત્વો શું બનાવે છે ભાઈ? M+ ધન આયન બનાવે. સાવ સિમ્પલ થઈ ગયું. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું ગુજરાતીમાં. સમૂહ 1 માં એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 છે. સો સિમ્પલ. હવે NS1 હોવાથી એના સંયોજકતા ઇલેક્ટ્રોનની આંતરિક કક્ષાઓમાં, અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. અંદરની કક્ષાઓ, આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોવાથી એમાં શું થાય છે ભાઈ? સિલિંગ અસરની અસરકારકતા વધી જાય છે. સિલિંગ અસરની અસરકારકતા વધી જાય તો આયનીકરણ એન્થાલ્પી શું થઈ જાય ભાઈ? ઘટી જાય. અને આયનિક એન્થાલ્પી ઘટી જતી હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? ગુમાવે છે. એટલે પ્રથમ સમૂહના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. હવે આપણે આવર્તમાં આયનિક એન્થાલ્પી અને સમૂહમાં આયનિક એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો એક વસ્તુ ફરીથી હું લખું છું, અહીંયા યાદ રાખો. જેમ શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્લિયર? આગળ આપણે સાબિત કરી દીધું. ચાલો શરૂઆત કરીએ. હવે પહેલા આપણે ચલો સમૂહની વાત કરીએ. શેની વાત કરીએ? સમૂહ. સમૂહ એટલે શું થાય? ઊભા સ્તંભને, તત્વોના ઊભા સ્તંભને આપણે શું કહીશું? સમૂહ કહીએ છીએ. ચલો સમૂહમાં, કોઈ પણ સમૂહમાં બોલો પરમાણ્વીય ક્રમાંક વધે, બોલો તેમ n વધે. બહુ મુખ્ય ક્વોન્ટમ આંક વધે. ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. બોલો અંતર વધે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તો આકર્ષણ શું થાય? આકર્ષણ ઘટે. અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી શક્તિ જોઈએ, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે. યાદ રાખો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનિક એન્થાલ્પી ઘટે છે. આમ પણ તમે સમજાવી શકો, બીજી રીતે પણ હું તમને સમજાવી શકું. ચલો, પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રનો ધન વીજભાર વધે, પણ આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, માટે અહીંયા શિલ્ડિંગ અસરની અસરકારકતા એ કેન્દ્રીય વીજભાર કરતા વધી જાય છે. શું કીધું ભાઈ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ પરમાણુ ક્રમાંક વધે છે, n વધે છે, મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. બરોબર છે? હવે શું થાય છે કે એક જ સમૂહમાં ઇલેક્ટ્રોન દૂરના દૂર ગોઠવાય છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ ઇલેક્ટ્રોન દૂરનો દૂર ગોઠવાય છે, પણ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ આંતરિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વધુને વધુ ભરાતા જશે. બરાબર? ઇલેક્ટ્રોનની સંખ્યા વધુને વધુ ભરાતી જતી હોવાથી એમાં શિલ્ડિંગ અસર વધુ પ્રબળ બને છે, અને શિલ્ડિંગ અસરની અસરકારકતા પ્રબળ થઈ જાય તો આયનિક એન્થાલ્પી ઘટી જાય. બરાબર છે? એટલે
સીલિંગ અસરની અસરકારકતા એ કેન્દ્રીય વીજભાર કરતાં વધી જાય છે. એટલે શું વધી જાય છે? સીલિંગ અસરની અસરકારકતા વધી ગઈ. સીલિંગ અસરની અસરકારકતા વધી જાય તો આયનિક એન્થાલ્પી ઘટી જાય. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું, ચોપડી પ્રમાણે જઈએ. આ એકદમ સરળ ભાષામાં, આ ચોપડી પ્રમાણે કે ભાઈ કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આંતરિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વધુને વધુ ભરાય છે. હવે આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોન વધુને વધુ ભરાય એટલે સીલિંગ અસરની અસરકારકતા વધે. સીલિંગ અસરની અસરકારકતા વધે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. અને આયનિક એન્થાલ્પી ઘટે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે. ચલો કોઈ પણ આવર્તની વાત કરીએ. કોઈ પણ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ n અચળ રહે છે. એટલે ઉમેરાતા ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી. ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી, પરંતુ કેન્દ્રનો ધન વીજભાર વધે છે. બોલો, ધન વીજભાર વધે છે. કેન્દ્રનો ઇલેક્ટ્રોન એકને એક જ જગ્યાએ ઉમેરાય છે. ધન વીજભાર વધતો જાય છે. પરિણામે આ ધન વીજભાર કેન્દ્રનું પેલા ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધે છે અને આકર્ષણ વધતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ વધારે આપવી પડે. બરાબર છે? આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ શક્તિ જોઈએ. માટે આયનીકરણ એન્થાલ્પી શું થાય ભાઈ? વધે છે. એટલે અહીંયા તમારે વાત કરવી હોય કે અહીંયા જેમ સીલિંગ અસરની અસરકારકતા કેન્દ્રીય વીજભાર કરતા અહીંયા વધી જાય છે, એમ આવર્તમાં સીલિંગ અસરની અસરકારકતા કરતા કેન્દ્રીય વીજભારની અસરકારકતા વધી જાય છે. અથવા સીલિંગ અસરની અસરકારકતા ઘટે છે. બોલો, સીલિંગ અસરની અસરકારકતા ઘટે છે માટે આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો બરાબર યાદ રાખો દોસ્તો, કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જશો તો શું થશે ભાઈ? આમ જશો એમ n અચળ રહેશે. બરાબર છે? ધન વીજભાર પાછો વધતો જાય છે. જેમ જેમ પરમાણુય ક્રમાંક વધતો જશે એમ ધન વીજભાર વધતો જાય છે. ઇલેક્ટ્રોન એકની એક જગ્યાએ ઉમેરાતો જાય છે. ધન વીજભાર વધે છે. ઇલેક્ટ્રોન એકની એક જગ્યાએ ઉમેરાય છે એટલે એ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ક્રમશઃ વધે છે અને આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ વધારે આપવી પડે. એટલે આયનિક એન્થાલ્પી શું થઈ જાય ભાઈ? વધી જાય છે એમ કહી શકો. તો એકદમ સાદું વાક્ય યાદ રાખો દોસ્તો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ શું થશે ભાઈ? આયનીકરણ એન્થાલ્પી ઘટશે. અને કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જશો એમ આયનીકરણ એન્થાલ્પી વધશે. હવે એના અપવાદ છે થોડાક બે ચાર. આયનિક એન્થાલ્પીના અપવાદ. ચલો અપવાદ. ચલો BE અને B. બોલો, આનો પરમાણુ ક્રમાંક 4, આનો પરમાણુ ક્રમાંક 5. બોલો, આ એક જ આવર્તના તત્વો છે. આ બંને આવર્તના તત્વો છે. હવે આવર્તમાં હમણાં જ આપણે કીધું કે કોઈ પણ આવર્તમાં આમ જશો એમ આયનીકરણ એન્થાલ્પી શું થશે ભાઈ? વધશે. એટલે BE કરતા B ની આયનિક એન્થાલ્પી વધુ હોવી જોઈએ પણ ઓછી છે. આની ઓછી છે, આની વધારે છે. બરાબર છે? આની 899 કિલો જૂલ પ્રતિ મોલ છે અને આની આઈ થિંક 801 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે? ચલો કેવી રીતે? તો આપણે શરૂઆત કરીએ. એટલે BE કરતા B ની ખરેખર વધારે હોવી જોઈએ પણ BE કરતા B ની
આયનીકરણ એન્થાલ્પી કેવી છે ભાઈ? ઓછી છે. કેમ? ચલો શરૂઆત કરીએ. સાવ સિમ્પલ છે. ચલો Be નો પરમાણુ ક્રમાંક 4, એની ઇલેક્ટ્રોન નામ લખાય 1s2 2s2, અને B ની વાત કરવી હોય તો 1s2 2s2 2p1 2p1. હવે જુઓ, બોલો આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એટલે Be માં ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? 2s કક્ષકમાંથી જશે, અને B માં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી જશે? 2p માંથી જશે. હવે આ જોજો, આ s કક્ષક જે છે ને આ કેન્દ્ર છે. s કક્ષક ગોળ હોય અને p કક્ષક કેવી આવી? ડમ્બેલ્સ હોય. આ 2p કક્ષક છે, આ 2s કક્ષક છે. ચાલો સમજો બરાબર. s કક્ષક કેવી હોય ભાઈ? ગોળ હોય, અને p કક્ષક s ગોળાકાર હોય, અને p ડમ્બેલ્સ આકાર હોય. હવે ફરીથી B માં ઇલેક્ટ્રોન 2s માંથી કાઢવાનો છે અને B માં ઇલેક્ટ્રોન 2p માંથી કાઢવાનો છે. હવે આ 2s કક્ષક, s કક્ષક ગોળ છે, એ કેન્દ્રની વધારે નજીક હોય. કેન્દ્રની વધારે નજીક હોવાથી આ 2s માંના ઇલેક્ટ્રોનને મારે કાઢવું હોય. જો 2s કક્ષક કેન્દ્રની નજીક છે, 2p કક્ષક કેન્દ્રથી દૂર છે. 2s કક્ષક કેન્દ્રની નજીક ગોળાકાર સ્વરૂપે હોવાથી 2s કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ કેવું હોય ભાઈ? વધારે. આ દૂર છે ઇલેક્ટ્રોન, 2s નું ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે. બોલો 2s કક્ષકનું ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે, 2s કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધી જાય. આથી આ 2s માંથી ઇલેક્ટ્રોન કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે, એટલે આયનિક એન્થાલ્પી કેવી થઈ જાય ભાઈ? વધી જાય છે. સો સિમ્પલ. બરાબર છે. આ B માં શું થાય છે? P માંથી ઇલેક્ટ્રોન કાઢવાનું છે, અને P ડમ્બેલ્સ આકાર છે, કેન્દ્રથી દૂર છે કક્ષક, એટલે એમાં ઇલેક્ટ્રોન પણ દૂર છે. એટલે આ 2p ના ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું હોય ભાઈ? ઓછું હોય. અને આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે, એટલે B ની આયનિક એન્થાલ્પી કેવી છે ભાઈ? ઓછી છે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? એક જ વાક્ય યાદ રાખો. 2s માં Be માં 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, અને B માં 2p માંથી. 2s કક્ષક ગોળ છે, કેન્દ્રની વધારે નજીક છે 2s કક્ષક, એટલે 2s કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધારે હોય. આથી 2s ના ઇલેક્ટ્રોનને દૂર કરવા શક્તિ વધારે આપવી પડે, આથી આયનિક એન્થાલ્પી વધારે હોય છે. ચલો પછી નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધુ છે. ચાલો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોન નામ થાય 1s2 2s2 2p3. 2p3 નામ પર લખાય 2px1 y1 z1, અને ઓક્સિજનની આમ લખાય 1s2 2s2 2px2 y1 z1. હકીકતમાં નાઇટ્રોજન ઓક્સિજન એક જ આવર્તમાં છે, એટલે ખરેખર નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે, એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનિક એન્થાલ્પી વધારે હોવી જોઈએ. કોની વધારે હોવી જોઈએ? નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે હોવી જોઈએ, પણ અહીંયા નાઇટ્રોજનની વધારે છે. કેમ? તો કે ભાઈ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનમાં આ તમે લખો છો ને, આને અર્ધપૂર્ણ પેટા કોષની સ્થાયી રચના છે. અર્ધપૂર્ણ પેટાકોષની સ્થાયી રચના છે, અને સ્થાયી રચના હોય ને તો એ સ્થાયી રચનામાંથી મારે ઇલેક્ટ્રોનને કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે. આથી નાઇટ્રોજનની આયનિક એન્થાલ્પી કેવી છે ભાઈ? વધારે છે. ક્લિયર? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનના 1s2 2s2 2px1 y1 z1 છે. આ અર્ધપૂર્ણ પેટાકોષની સ્થાયી રચના છે. સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ શક્તિ જોઈએ, માટે એની આયનિક એન્થાલ્પી વધુ છે. કે સાહેબ આની કેમ ઓછી? તો જુઓ અહીંયા આ 2px માં 2 ઇલેક્ટ્રોન છે. બોલો 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. બોલો અહીંયા ઇલેક્ટ્રોન મારે કાઢવું હોય તો 2px માંથી જવાનું છે, બરોબર છે.
હવે અહીંયા 2px માં બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે અને પરિણામે આ 2px ના બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને કારણે આ 2p માંથી એક ઇલેક્ટ્રોન મારે કાઢવો હોય તો ઇઝીલી દૂર થઈ જાય. ઇલેક્ટ્રોનને કાઢવા માટે શક્તિ ઓછી આપવી પડે એટલે આની આયનિક એન્થાલ્પી કેવી છે? ઓછી છે. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એટલે આયનિક એન્થાલ્પી આની કેવી છે ભાઈ? ઓછી છે. ચલ સેમ ટુ સેમ આવું જ બસ નાઇટ્રોજન કે ઓક્સિજનની કેવી છે ભાઈ? ઓછી છે. બરાબર છે. તો એ જ પ્રમાણે સલ્ફર કરતા ફોસ્ફરસની આયનિક એન્થાલ્પી વધારે છે બરાબર, અથવા ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી એ સલ્ફર કરતા વધુ છે. સેમ ટુ સેમ ઉપરની જેમ જ. બરાબર છે. પછી આ નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સ્પષ્ટ પ્રથમ આયનિક એન્થાલ્પી ઓક્સિજન કરતા વધુ છે, પણ તમે આમ કહી શકો ઓક્સિજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતા વધુ છે. નાઇટ્રોજનની દ્વિતીય આયનિક એન્થાલ્પી કરતા વધુ છે કારણ કે ઓક્સિજનમાં એકવાર ઇલેક્ટ્રોન જતો રહ્યો, દ્વિતીય એટલે એકવાર ઇલેક્ટ્રોન કાઢી નાખવાનો છે, એટલે એકવાર ઇલેક્ટ્રોન જતો રહે પછી એની ઇલેક્ટ્રોન આવી થઈ જાય 1s2 2s2 2px1 y1 એ z1 થઈ ગયું. બોલો આ કેવી રચના થઈ ગઈ? સ્થાયી રચના છે. પહેલા ઓક્સિજનમાં અહીંયા 2px માં બે ઇલેક્ટ્રોન હતા, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અહીંયાથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે ધન આયન બન્યો. 2px માંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો પછી કેવી રચના થઈ ગઈ? સ્થાયી રચના થઈ ગઈ. અને સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોનને કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે એટલે એની દ્વિતીય આયનિક એન્થાલ્પી ઓક્સિજનની કેવી કહેવાય ભાઈ? વધારે છે એમ કહી શકો. બરાબર, યાદ રાખજો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની પ્રથમ આયનિક એન્થાલ્પી ઓછી છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની પ્રથમ આયનિક એન્થાલ્પી ઓછી છે, અથવા નાઇટ્રોજનની પ્રથમ આયનિક એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે છે, કહી દીધું. બીજું વાક્ય શું કીધું? ઓક્સિજનની દ્વિતીય આયનિક એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતા કેવી છે ભાઈ? વધારે છે. બરાબર છે. હજુ હવે એક પ્રશ્ન લઈ લઈએ આપણે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન ની પ્રથમ આયનિક એન્થાલ્પી તમને આપી દીધી છે 496 છે. પછી આ 773 છે. સિલિકોનની આપી છે તમને 786. તો આ એલ્યુમિનિયમની જે છે આયનિક એન્થાલ્પી એ 575 હશે કે 760? બેમાંથી કઈ હશે એ આપણે ટેલી કરવું છે. શું કીધું ભાઈ? સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની આયનીકરણ એન્થાલ્પી તમને આપી દીધી છે કિલોજૂલ પ્રતિ મોલમાં અને કહે છે કે ભાઈ એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી આ 575 કે 760 માંથી કઈ હશે? આ હશે કે આ હશે? તો સાવ સિમ્પલ વાત કરીએ આપણે. ચલો જો સોડિયમની ઇલેક્ટ્રોન નિયોન એટલે 10 3s1, Mg ની ઇલેક્ટ્રોનના નિયોન એટલે 10 3s2, એલ્યુમિનિયમની નિયોન 10 3s2 3p1 અને સિલિકોનની નિયોન 3s2 3p2 છે. બરાબર છે. ઇલેક્ટ્રોન ઓલરેડી આપણે ભણી ગયા છે. હવે મારે ખાલી એટલું જ તમને કહેવું છે કે ભાઈ આ એલ્યુમિનિયમની આપણે શોધવાની છે. હવે મને કહો, બોલો આ 3s કક્ષક માંથી ઇલેક્ટ્રોન જશે, બરાબર છે, અહીંયા 3p માંથી જશે. હવે આ એલ્યુમિનિયમ જે છે એનું મૂલ્ય કેટલું? તો આપણે એટલું જ જોવાનું છે કે આ બેની સરખામણી કરવી હોય Mg અને Al તો હમણાં જ આપણે આ Be ને B જેવું જ છે, સેમ ટુ સેમ. તમે જોઈએ જેમ B માં 2s2 છે એમ અહીંયા Mg માં 3s2 છે, B માં જેમ 2p1 છે એમ અહીંયા 3p1 છે. આની જેમ જ તમે કહી શકો કે ભાઈ Mg માં
3s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જવાનો છે, Al માં 3p માંથી ઇલેક્ટ્રોન જવાનો છે. હવે 2s કક્ષક ગોળ છે, કેન્દ્રની નજીક છે, એટલે 2s ના ઇલેક્ટ્રોનને કાઢવા હોય તો શક્તિ વધારે આપવી પડે, એટલે Mg ની આયનીકરણ એન્થાલ્પી Al કરતા કેવી છે ભાઈ? વધારે છે. કહેવાય કે ન કહેવાય? Mg માં ઇલેક્ટ્રોન 3s માંથી કાઢવાનો છે, Al માં ઇલેક્ટ્રોન 3p માંથી કાઢવાનો છે. s કક્ષક ગોળ છે, કેન્દ્રની નજીક છે, એટલે Mg ના 3s ના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધારે છે, એટલે Mg ના 3s ના ઇલેક્ટ્રોનને મારે કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે. જ્યારે Al માં 3p માંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે, એટલે Al ની આયનિક એન્થાલ્પી કેવી છે ભાઈ? ઓછી છે. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે Al ની આયનિક એન્થાલ્પી Mg કરતા કેવી હોવી જોઈએ? ઓછી. Al ની આયનિક એન્થાલ્પી Mg કરતા કેવી હોવી જોઈએ? ઓછી. હવે Mg ની 737 છે, હવે Al ની 737 કરતા કેવી હોવી જોઈએ? ઓછી. તો બોલો આ બેમાં 737 કરતા ઓછી કઈ છે? 575. માટે Al ની આયનીકરણ એન્થાલ્પી 575 હશે એમ કહી શકો. ખ્યાલ આવે ભાઈ? Al ની આયનિક એન્થાલ્પી Mg કરતા ઓછી હોય છે. હવે Mg ની 737 છે, એનાથી ઓછી, આ બેમાંથી ઓછા કયા મૂલ્યો? 737 કરતા ઓછું મૂલ્ય 575 છે. આ 737 કરતા 760 વધી ગયા છે, ઓછું હોવું જોઈએ, એટલે Al ની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય 575 છે એમ તમે સાબિત કરી શકો છો. ઓકે દોસ્તો, તો આવા અપવાદવાળા ઘણા બધા MCQ તમારે જેઈ અને નીટમાં પૂછાય છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે, વિદ્યુત ઋણતા શું છે, એના વિશે આપણે વાતો કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.